મિત્રો, નોકરિયાત વર્ગ માટે કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નિવૃત્તિ પછી નિશ્ચિત માસિક પેન્શનની ખાતરી આપે છે. પરંતુ ઘણા લોકો 10-11 વર્ષ કામ કર્યા પછી કોઈ કારણોસર નોકરી છોડી દેતા હોય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જે તે વર્ષ દરમિયાન પેન્શન ફંડમાં જમા થયેલા નાણાંનું શું થશે? પેન્શન મળશે કે નહીં? તો મિત્રો, આ બાબતે ઈપીએફઓના નિયમો એકદમ સ્પષ્ટ છે. તમારી માસિક પેન્શન પાત્રતા ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પર આધારિત છે. જો તમારી કુલ નોકરીનો સમયગાળો 10 વર્ષથી ઓછો હોય તો તમે માસિક પેન્શન માટે હકદાર રહેશો નહીં. પરંતુ જો એકવાર તમે 10 વર્ષનો આંકડો પાર કરી લીધો પછી તમે પેન્શન માટે પાત્ર બનો છો. ઉદાહરણ તરીકે, તમે 11 વર્ષ કામ કર્યું અને પછી નોકરી છોડી દીધી તો ઈપીએફઓ નિયમ અનુસાર તમે પેન્શન માટે પાત્ર છો. તમારી 10 વર્ષની સેવાએ તમારું પેન્શન લોક કરી દીધું છે. આનો અર્થ એ નથી કે 11 વર્ષ પછી નોકરી છોડ્યા પછી તમને તરત જ પેન્શન મળવાનું શરૂ થઈ જશે. તેનો સીધો અર્થ એ છે કે તમે તમારો અધિકાર સુરક્ષિત કરી લીધો છે. નિયમ મુજબ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી તમે 58 વર્ષની ઉંમરે પહોંચો ત્યારે તમારા માસિક પેન્શન માટે તમે અરજી કરી શકો છો. ટૂંકમાં, જો તમે 40 વર્ષની ઉંમરે તમારી નોકરી છોડી દો છો તો પણ તમને 58 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જ તમારું પેન્શન મળશે. માહિતી સારી લાગી હોય તો લીને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.